હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટ ક્લાસમાં હું માછી જરાક આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી જે સિરીઝ ચાલી રહી છે ધોરણ 7 વિજ્ઞાનની બુકની, એને આજે આપણે કન્ટિન્યુઅસ કરીશું અને આપણે આવી ગયા છે ચેપ્ટર નંબર 4 કે જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષારની વાત કરીશું. બરાબર છે? ચલો કન્ટિન્યુઅસ કરીશું. તો પહેલો ફ્લો ચાર્ટની મદદથી આપણે આમાં જોઈ લઈશું કે આખા ચેપ્ટરમાં આપણે શું શું ભણવાનું છે, શું શું આવશે. બરાબર છે? તો જો ચેપ્ટરનું નામ આપેલું છે એસિડ, બેઝ અને ક્ષાર. બરાબર છે? આના અંદર આપણે શું ભણીશું? એસિડ વિશે ભણીશું, બેઝ વિશે ભણીશું, ક્ષાર વિશે ભણીશું અને તટસ્થીકરણ વિશે ભણીશું. બરાબર છે કે આ 4 ટોપિક વિશે આપણે ભણવાનું છે. તો ઓવરવ્યૂ જોઈ લઈએ કે એસિડ શું છે, બેઝ શું છે, ક્ષાર શું છે અને તટસ્થીકરણ શું છે. બરાબર છે? તો એસિડ શું છે? તો કે એસિડ સ્વાદે ભાઈ કેવા હોય? તો કે ખાટા હોય છે. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. અને એસિડ શું કરે છે? ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. યાદ રાખજો હા, કે એસિડ શું કરે છે? ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા હોય છે. ઉદાહરણ તરીકે શું? તો કે લીંબુ, નારંગીનો રસ અને વિનેગર. આમાં આપણને શું જોવા મળે છે? એસિડ જોવા મળે છે. ચલો એસિડમાં કેટલું યાદ રાખવાનું છે? એસિડ સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને લીંબુ, નારંગીનો રસ અને વિનેગર આ બધા શું છે? એસિડ છે. શું છે ભાઈ? એસિડ છે. એમાંથી આપણને શું મળે છે? એસિડ મળે છે. ચલો બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા અને પરસે ચીકણા હોય છે. ચલો બેઝમાં કેટલી વસ્તુ યાદ રાખવાની? બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે અને પરસે કેવા હોય છે? ચીકણા હોય છે. એ લાલ લિટમસ પેપરને શું બનાવે છે? ભૂરું બનાવે છે. આ ભૂરાને લાલ બનાવે અને આ લાલને ભૂરું બનાવે. બરાબર છે? ચલો યાદ રહી ગયું. ચલો તફાવત સ્વરૂપે જોઈએ. એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે અને પરસે કેવા હોય છે? ચીકણા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ઉદાહરણ તરીકે શું? કે સાબુ, જે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ ને એ સાબુ. બરાબર છે? પછી ક્ષાર. તો ક્ષારમાં શું છે? લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. કે જે ક્ષાર હોય એમાં લિટમસ પેપર પર કોઈ પણ જાતની અસર થતી નથી. જેવું કે ક્ષારમાં શું આવે? મીઠું, જે આપણે રોજિંદા ઉપયોગ કરીએ છીએ તે. ચલો તટસ્થીકરણ એટલે શું? કે એસિડ અને બેઝ શું છે ભાઈ? એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. કે એસિડ અને બેઝ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય એને આપણે શું કહીએ છીએ? તટસ્થીકરણ કહીએ છીએ. અને આ પ્રક્રિયામાં પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. અને આ પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે ભાઈ? પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. બરાબર છે? ચલો હવે આપણે ચોપડીની અંદર આવી છે. બરાબર છે? કે ફ્લો ચાર્ટની મદદથી તમને બધાને થોડું ઘણું ઓવરવ્યૂ ખબર પડી જશે કે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, તટસ્થીકરણ કોને કહેવાય. બરાબર છે? અને ક્ષાર કોને કહેવાય. આટલા વિશે તમને ખબર પડી ગઈ છે. એને હવે આપણે ધોરણ 7ની ચોપડીની અંદર કઈ રીતના આપેલું છે આપણે જોવાનું છે. બરાબર છે? તો ચલો એસિડ અને બેઝ વિશે આપણે વાત કરીશું. બરાબર છે? કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. ભાઈ શેનો? કે દહીં તમે ચાખો છો તો સ્વાદ કેવો લાગે છે? ખાટો લાગે છે. લીંબુનો રસ તમે ચાખ્યો હશે, સ્વાદ કેવો લાગે છે? ખાટો લાગે છે. નારંગીનો રસ તમે ચાખ્યો હશે, સ્વાદ કેવો લાગે છે? ખાટો લાગે છે. વિનેગરનો સ્વાદ પણ કેવો લાગે છે? તો કે ખાટો લાગે છે. ખાટા હોય છે. તો તેઓ સ્વાદે ખાટા, તેમનો ખાટો સ્વાદ તેમમાં રહેલા એસિડને કારણે હોય છે. કે આ બધામાં જે સ્વાદ ખાટો હોય છે એ શેના લીધે હોય છે? તો એસિડને કારણે હોય છે. ભાઈ શેના લીધે હોય છે? એસિડને કારણે હોય છે. અને આ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? એસિડિક હોય છે. ભાઈ આમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? ભાઈ એસિડિક હોય છે. બરાબર છે? ક્લિયર થયું ભાઈ બધાને આટલા સુધી? હા, કે આમના બધાના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? તો કે એસિડિક સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે હોય છે ભાઈ? એસિડિક સ્વરૂપે હોય છે. અને એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એ સિયર, શેના પર? એ સિયર પરથી થઈ છે. શેના પરથી ભાઈ? એ સિયર પરથી થઈ છે. જેનો અર્થ ખટાશ એવો થાય છે. કે આ એ સિયરનો અર્થ શું થાય? ખટાશ એવો થાય. શું થાય ભાઈ? ખટાશ એવો થાય. અને આ પદાર્થોમાં રહેલો એસિડ કુદરતી એસિડ છે. કે આ દહીં છે, લીંબુ છે, નારંગીનો રસ છે, વિનેગર છે, આ બધામાં રહેલો એસિડ એ કેવું એસિડ છે? કુદરતી એસિડ છે. ચલો એસિડ વિશેના બધા ફેક્ટ ક્લિયર થઈ ગયા. એસિડ સ્વાદે કેવું હોય છે? ખાટું હોય છે. એમાં રહેલા રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? એસિડિક હોય છે. અને એ સિયર પરથી એનું નામ લેટિન શબ્દ એ સિયર પરથી એસિડ પડ્યું છે. અને એ સિયરનો અર્થ શું થાય? કે ખટાશ. શું થાય? ખટાશ થાય છે. અને આ બધામાં જોવા મળતા એસિડ કેવા હોય છે? કુદરતી એસિડ હોય છે. ચાલો હવે આપણે બેઝની વાત કરીએ. બરાબર છે? કે બેઝ તેનો સ્વાદ તુરો હોય છે. ભાઈ બેઝનો સ્વાદ કેવો હોય? તુરો હોય છે. જો તમે તેના દ્રાવણને હાથ વડે મળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે. કે સાબુ જેવો ચીકણો લાગે છે. સામાન્ય રીતે તે
સામાન્ય રીતે જે પદાર્થના સ્વાદ તુરા અને સ્પર્શે ચીકણા સાબુ જેવા ચીકણા જણાય છે તેમને બેઝ કહે છે કે તેમને શું કહેવામાં આવે છે ભાઈ બેઝ કહેવામાં આવે છે અને તેમની પ્રકૃતિ સ્વભાવે કે બેઝિક હોય છે કે તેમની પ્રકૃતિ સ્વભાવે કેવી હોય છે બેઝિક હોય છે બરાબર છે ક્લિયર થાય છે ભાઈ બધાને ચાલો હવે આગળ જઈએ કે ચલો હવે જે આપણી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી એક માર્કમાં પૂછાઈ શકે છે એવા ફેક્ટ છે બરાબર છે અહીંયા કે જે આપણને અહીંયા આપેલું છે એસિડનું નામ આપેલું છે શું આપેલું છે એસિડનું નામ આપેલું છે અને શામાં જોવા મળે છે એનું નામ આપેલું છે બરાબર છે તો કે એસિટિક એસિડ આપણને શેમાં જોવા મળે છે તો કે વિનેગરમાં જોવા મળે છે શેમાં જોવા મળે છે વિનેગરમાં જોવા મળે છે ફોર્મિક એસિડ આપણને શેમાં જોવા મળે છે કીડીના ડંખમાં જોવા મળે છે આ ફેક્ટ આખા બધાએ ક્લિયર યાદ રાખવાના છે બરાબર છે તો કે એસિટિક એસિડ આપણને શેમાં જોવા મળે છે વિનેગરમાં ચલો બોલો મારી જોડે એસિટિક એસિડ શેમાં જોવા મળે છે વિનેગરમાં એસિટિક એસિડ વિનેગર એસિટિક એસિડ વિનેગર બરાબર છે પછી ફોર્મિક એસિડ કીડીના ડંખમાં ફોર્મિક એસિડ કીડીના ડંખમાં ફોર્મિક એસિડ કીડીના ડંખમાં ચલો સાઇટ્રિક એસિડ આપણને શેમાં જોવા મળે છે નારંગી લીંબુ જેવા ખાટા ફળોમાં સાઇટ્રસ ફળોમાં જોવા મળે છે કે સાઇટ્રિક એસિડ આપણને નારંગી અને લીંબુમાં જોવા મળે છે સાઇટ્રિક એસિડ નારંગી અને લીંબુ જેવા ખાટા ફળોમાં જોવા મળે છે બરાબર છે તો સાઇટ્રસ ફળોમાં શેમાં તો કે સાઇટ્રસ ફળોમાં કયો સાઇટ્રિક એસિડ એટલે તો પરીક્ષામાં પૂછાશે ને પણ તમને નારંગી અને લીંબુમાં કયો એસિડ જોવા મળે છે તો કયો એસિડ જોવા મળે છે સાઇટ્રિક એસિડ જોવા મળે છે ફરીથી એસિટિક એસિડ શેમાં જોવા મળે છે વિનેગરમાં એસિટિક એસિડ વિનેગરમાં ચલો કીડીના ડંખમાં કયો એસિડ હોય છે ફોર્મિક એસિડ કયો એસિડ હશે ફોર્મિક એસિડ નારંગી અને લીંબુમાં કયો એસિડ હોય છે સાઇટ્રિક એસિડ કયો એસિડ હોય છે સાઇટ્રિક એસિડ બરાબર છે લેક્ટિક એસિડ આપણને શેમાં જોવા મળે છે દહીંમાં જોવા મળે છે ભાઈ લેક્ટિક એસિડ આપણને શેમાં જોવા મળે છે દહીંમાં જોવા મળે છે દહીંમાં કયો એસિડ જોવા મળે છે તો કે દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે બરાબર છે ઓક્ઝેલિક એસિડ કે પાલકમાં આપણને કયો એસિડ જોવા મળે છે ઓક્ઝેલિક એસિડ જોવા મળે છે પછી એસ્કોર્બિક એસિડ કે આમળા અને સાઇટ્રસ ફળોમાં કે આમળામાં જે આમળા હોય વિટામિન સી એસ્કોર્બિક એસિડમાંથી શું મળે છે વિટામિન સી અને આમળામાંથી આપણને શું વિટામિન સી મળે છે પછી ટાટ્રિક એસિડ આંબલી દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં કયો એસિડ હોય છે ટાટ્રિક એસિડ હોય છે બરાબર છે કયો એસિડ હોય છે ટાટ્રિક એસિડ હોય છે ચલો ફરીથી યાદ કરીએ કે વિનેગરમાં કયો એસિડ હોય છે એસિટિક એસિડ વિનેગરમાં કયો એસિટિક એસિડ કીડીના ડંખમાં કયો એસિડ હોય છે ફોર્મિક એસિડ કયો એસિડ હોય છે ભાઈ ફોર્મિક એસિડ નારંગીમાં સાઇટ્રિક એસિડ લીંબુમાં સાઇટ્રિક એસિડ દહીંમાં લેક્ટિક એસિડ પાલકમાં ઓક્ઝેલિક એસિડ આમળામાં એસ્કોર્બિક એસિડ પછી આંબલીમાં કયો એસિડ ટાટ્રિક એસિડ દ્રાક્ષમાં ટાટ્રિક એસિડ અને કાચી કેરીમાં પણ કયો એસિડ હોય છે ટાટ્રિક એસિડ હોય છે ક્લિયર થાય છે અને આપણે અત્યારે જે એસિડ જોઈએ બધા જ કેવા છે તો કે કુદરતી એસિડ છે આપણને કુદરતમાંથી મળે છે એને આપણે કારખાનામાં તૈયાર કરતા નથી બરાબર છે ચલો ફરીથી એક વાત વિનેગરમાં તો કે એસિટિક એસિડ કીડીના ડંખમાં ફોર્મિક એસિડ નારંગીમાં સાઇટ્રિક એસિડ લીંબુમાં સાઇટ્રિક એસિડ દહીંમાં લેક્ટિક એસિડ પાલકમાં ઓક્ઝેલિક એસિડ આમળામાં એસ્કોર્બિક એસિડ આંબલીમાં ટાટ્રિક એસિડ દ્રાક્ષમાં ટાટ્રિક એસિડ કાચી કેરીમાં ટાટ્રિક એસિડ ચલો હવે આપણે બેઝના નામ જોઈશું શું જોઈશું ભાઈ બેઝના નામ બરાબર છે અને શામાંથી મળે છે એ જોઈશું બરાબર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને શેમાં જોવા મળે છે ચૂનાના નિત્રા પાણીમાં શેમાં જોવા મળે છે ચૂનાના નિત્રા પાણીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ શું છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો કાચ સાફ કરવાના પ્રવાહીમાં કાચ સાફ કરવાનું જે પ્રવાહી આવે ને એમાં આપણને કયું બેઝ જોવા મળે છે તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કયું જોવા મળે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને ચૂનાના નિત્રા પાણીમાં કયું બેઝ હોય છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે કયું હોય છે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે અને સાબુમાં આપણને કયું બેઝ જોવા મળે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે કયું એસિડ જોવા મળે છે સાબુમાં કયું બેઝ જોવા મળે છે આપણને તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે અને મિલ્ક ઓફ મેગ્નેશિયામાં આપણને કયો બેઝ જોવા મળે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે શું જોવા મળે છે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે તો આ 5 આપણે બેઝના નામ યાદ રાખવાના છે બરાબર છે જો ચૂનાના નિત્રા પાણીમાંથી કયું બેઝ જોવા મળે છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના નિત્રા પાણીમાંથી કયું બેઝ જોવા મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પછી કાચ સાફ કરવાના પ્રવાહીમાંથી કયું બેઝ જોવા મળે છે તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કયું જોવા મળે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં કયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે અને મિલ્ક ઓફ મેગ્નેશિયામાંથી કયું તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે શું જોવા મળે છે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે બરાબર છે ચલો હવે આગળ જઈએ આપણે કે બુજોને અહીંયા પ્રશ્ન થાય છે આ બુજો અને પહેલી આ બે કેરેક્ટર તો તમને બધાને ખબર હશે બરાબર છે કે જે આપણી ચોપડીને ઇન્ટરેસ્ટિંગ
પાઠ તરીકે આ લોકોએ બનાવેલું છે, બરાબર છે. અને આ કેરેક્ટરને સમજતા જશો ને તો તમને ચોપડી સમજવામાં બહુ જ ઇઝી થઈ જશે, બરાબર છે. કે જે તમે ચોપડી વાંચતા જાઓ ને તમારામાં જે પ્રશ્ન ઉદ્ભવતા જાય એ પ્રશ્નને અહીંયા સમાધાન આપેલું છે, બરાબર છે. ચલો બુજોને અહીંયા પ્રશ્ન થાય છે, સાદા સ્વાદ જાણવા માટે શું હું બધા જ પદાર્થોને જીભ વડે ચાખી શકું? કે સ્વાદ જાણવા માટે આપણે એસિડ છે, બીજ છે, એને સ્વાદ જાણવા માટે શું આપણે બધા જ પદાર્થોને ચાખવા જોઈએ? આવું બુજો કહે છે, બરાબર છે. તમારા મગજમાં એ થતું હશે કે આપણે તો બધાને ચાખી લઈએ તો આપણને ખબર ના પડી જાય. તો કે ના, આપણે ચેતવણી વાંચી નહીં કે અજાણ્યા પદાર્થોને જીભ વડે ચાખવા જોઈએ નહીં. તે આપણને નુકસાન કરી શકે છે, કે જેના વિશે આપણે જાણતા નથી એમને ચાખવા જોઈએ નહીં. જો ચાખીશું તો આપણી જીભને નુકસાન થશે, બરાબર છે. ચલો હવે આગળ જઈએ કે જો આપણે કોઈ પદાર્થને સ્વાદ ચાખી શકતા ન હોઈએ તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીશું? કે અત્યાર સુધી તો આપણે ખાલી સ્વાદ આધારિત જોયું કે જેનો સ્વાદ ખાટો હોય એ એસિડ, જેનો સ્વાદ તુરો હોય એ બેઝ. આપણું આટલું નક્કી કરી ચૂક્યા, બરાબર છે. તો ભાઈ હવે જેને ચાખવાના નહીં, કે જેને આપણે ઓળખતા નથી એને ચાખીશું નહીં, તો એને આપણે ખબર કઈ રીતના કરીશું કે બે એસિડ છે કે બેઝ? તો ચલો જઈએ, બરાબર છે, કે જોઈએ કે કઈ રીતના આપણે શોધીશું, બરાબર છે. કે કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને શું કહેવામાં આવે છે? સૂચક કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે સ્વાદથી નક્કી કર્યું, પણ હવે જો જે પદાર્થને આપણે ઓળખતા નથી એને આપણે ચાખવા જોઈએ નહીં, તો આપણે શું સૂચકનો ઉપયોગ કરીશું? શું કરીશું? સૂચકનો ઉપયોગ કરીશું, બરાબર છે. જ્યારે સૂચક એસિડ કે બેઝ પદાર્થોના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે. કે સૂચકને એસિડ કે બેઝ પદાર્થમાં નાખવામાં આવશે તો તેનો રંગ બદલાય છે. અને આપણને કુદરતી રીતે સૂચકો મળે છે. એક તો હળદર, લિટમસ અને જાસૂદની પાંદડીઓ વગેરે સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. કે આપણને કુદરતી રીતે કયા કયા સૂચકો પ્રાપ્ત થાય છે? તો કે હળદર, લિટમસ અને જાસૂદ, બરાબર છે, કે જાસૂદની પાંદડીઓ, બરાબર છે. હળદર જે તમારા ઘરે વપરાય છે એ જ હળદરની વાત છે. લિટમસ પેપર વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ અને જાસૂદની પાંદડીઓ વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર છે. કે આ ત્રણ જે સૂચકો છે એ આપણને એસિડ બેઝના કુદરતી સ્વરૂપે મળી આવે છે. કે એસિડ છે કે બેઝ એ જાણવા માટે આ ત્રણ સૂચકો વપરાશે, બરાબર છે. અને આ ત્રણ સૂચકોનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીશું કે ભાઈ આ એસિડ છે કે બેઝ. આમાં આપણે ચાખવાની જરૂર રહેતી નથી. કેમ? કે અજાણ્યા પદાર્થોને ચાખવા જોઈએ નહીં તો આપણી જીભને નુકસાન કરી શકે છે, એટલે આપણે ચાખવાના નથી. તો આપણે ચાખીશું નહીં તો શું? કે સૂચક દ્વારા એનો ઉપયોગ કરીશું. અને સૂચકમાં શું હોય છે? કે હળદર છે, લિટમસ પેપર છે અને જાસૂદ. તો આનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે વન બાય વન જોતા જઈએ, બરાબર છે. ચલો આ શું છે કે આપણી આસપાસ કુદરતી સૂચકો, જે આપણી આસપાસ કુદરતી સૂચકો મળે છે, કયા કયા મળે છે? હળદર, લિટમસ પેપર અને જાસૂદની પાંદડીઓ, બરાબર છે. આ ત્રણ વિષય મળે છે, તો આ ત્રણ વિષય આપણે જોવાનું છે. ચલો સૌથી પહેલા આપણે શેની વાત કરીશું? લિટમસની વાત કરીશું. શેની વાત કરીશું ભાઈ? લિટમસની વાત કરીશું કે એક પ્રાકૃતિક શું છે? રંજક છે. શું છે ભાઈ? રંજક છે. ચલો સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લિટમસ છે. કે સૌથી વધારે ઉપયોગ હળદર છે, જાસૂદની પાંદડીઓ છે અને લિટમસ છે. આ બધામાં આપણે જો સૌથી વધારે ઉપયોગ કરતા હોય તો શેનો કરીએ છીએ? લિટમસ પેપરનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? લિટમસનો ઉપયોગ કરીએ છીએ. તેને લાઇકેન એટલે આકૃતિમાંથી નિષ્કર્ષ કરવામાં આવેલો છે કે જો આ લાઇકેન નામની વનસ્પતિ છે, આમાંથી આપણે આ લિટમસ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ ભાઈ? આ લાઇકેન નામની વનસ્પતિ છે, બરાબર છે. જો અહીંયા લાઇકેનની વનસ્પતિ, આવા લાઇકેનની વનસ્પતિ આપેલી છે, આ વનસ્પતિ પરથી આપણે શું બનાવીશું? લિટમસ સૂચક બનાવીશું, બરાબર છે. જો કઈ રીતના બનાવવાનું? તો કે નિશ્ચંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. કે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે કેવું બની જાય છે? લાલ રંગ ધારણ કરે છે. અને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરા રંગ ધારણ કરે છે. કે એસિડિક દ્રાવણમાં નાખીશું તો કેવો રંગ ધારણ કરે છે? લાલ. અને બેઝ દ્રાવણમાં નાખીશું તો કેવો રંગ ધારણ કરે છે? ભૂરો, બરાબર છે. ચલો હવે આગળ. લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તો તેને કાગળની પટ્ટીઓ સ્વરૂપમાં પણ મળે છે, જેને લિટમસ પેપર કહે છે. સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના મળે છે. જો આ એક લાલ રંગ અને આ બીજું કયું? ભૂરો રંગ. આ બે પ્રકારના લિટમસ મળે છે. એક આ છે અને એક બીજું છે ભૂરા રંગનું, બરાબર છે. આ લિટમસ પેપરને જ્યારે કે જો હવે કઈ રીતના થાય છે કે જ્યારે આપણે આ લાલ લિટમસ પેપરને કે લાલ લિટમસ પેપરને એસિડમાં નાખીશું. શેમાં નાખીશું? એસિડમાં નાખીશું. તો આનો રંગ કેવો બની જશે? તો કે લાલને એસિડમાં નાખીએ તો કેવો રંગ બને છે ભાઈ? તો કે લાલને એસિડમાં નાખો તો લાલનો લાલ જ રહે, બરાબર છે. પણ આ
ભૂરાને જો એસિડમાં નાખીશું તો આ કેવું બની જશે? લાલ બની જશે. શું બની જશે ભાઈ? લાલ બની જાય છે. બરાબર છે. જ્યારે આ લાલને આપણે શેમાં નાખીશું? બેઝમાં નાખીશું. શેમાં નાખીશું? ચલો બેઝમાં નાખીશું. લાલને બેઝમાં નાખીશું તો કેવું બની જાય છે? તો કે ભૂરું બની જાય. કેવું બની જાય ભાઈ? ભૂરું બની જાય. કેવું બની જાય? ભૂરું. આ ભૂરું બની જશે. અને આ ભૂરાને બેઝમાં નાખીશું તો કેવું બની જશે? તો કે કોઈ જ પ્રકારનું અસર થશે નહીં. ચલો ક્લિયર થઈ ગયું બધાને કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થની અંદર લાલ લિટમસ પેપર નાખીએ છીએ અને લાલનું લાલ રહે છે તો આપણને ખબર પડતી નથી કે એમાં એસિડ છે કે બેઝ છે. બરાબર છે. પણ જ્યારે ભૂરાને અંદર નાખીએ છીએ અને ભૂરું લાલ બની જાય છે, શું બની જાય છે? ભૂરું લાલ બની જાય છે તો એની અંદર શું હશે ભાઈ? એસિડ હોય છે. શું હોય છે ભાઈ? એસિડ હોય છે. ચલો હવે ફરીથી કે કોઈ પણ દ્રાવણની અંદર આપણે લાલ નાખ્યું અને લાલ ભૂરું બની ગયું તે દ્રાવણ કયું હશે? બેઝ હશે. કયું હશે ભાઈ? બેઝ હશે. અને ભૂરાને અંદર નાખીશું ને ભૂરુંનું ભૂરું રહે તો આપણે કંઈ નક્કી કરી શકતા નથી. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? લિટમસ પેપર વિશે હવે સમજાઈ ગયું હશે. તમારે કેટલું યાદ રાખવાનું છે કે ભૂરું લાલ બને તો શું હશે? એસિડ હશે. લાલ ભૂરું બને તો શું હશે? બેઝ હશે. ચલો ક્લિયર છે બધાને? આટલા સુધી ક્લિયર થઈ ગયું? ફરીથી એક વાત કે ભૂરાને આપણે ભૂરું લિટમસ પેપર નાખતા લાલ બની જાય છે તો એ દ્રાવણ કયું હશે? એસિડનું હશે. કયું હશે? એસિડનું હશે. જ્યારે આપણે લાલને અંદર નાખીશું અને લાલ ભૂરું બની જાય છે તો એની અંદર શું હશે? બેઝ હશે. શું હશે ભાઈ? બેઝ હશે. ચલો હવે આગળ જઈએ. ચલો કે એવા દ્રાવણો કે જેમનો લાલ કે ભૂરો લિટમસનો રંગ બદલાતો નથી તે તટસ્થ દ્રાવણમાં કહે છે અને આ પદાર્થોને એસિડિક કે બેઝ હોતા નથી. ચલો હવે આપણા જોડે એવું થયું કે એવું દ્રાવણ આવી ગયું કે એને અંદર આપણે નાખ્યું, લાલ નાખ્યું તો લાલનું લાલ જ રહ્યું, એનો કોઈ રંગ બદલાયો નહીં. ભૂરું નાખ્યું તો એનો રંગ નહીં બદલાયો. તે દ્રાવણને આપણે કેવું કહીશું? તટસ્થ કહીશું. કેવું કહીશું ભાઈ? તટસ્થ કહેવામાં આવે છે. બરાબર છે. ચલો અહીંયાથી કે લાલને નાખીશું. જો લાલને નાખ્યું અને કેવું બની જાય? ભૂરું. તો શું હશે ભાઈ? લાલ ભૂરું બની જાય તો શું હશે? બેઝ. શું હશે? બેઝ. ચલો ભૂરું નાખ્યું અને ભૂરું કેવું બની ગયું? લાલ. કેવું બની ગયું? લાલ. તો શું હશે? એસિડ. શું હશે ભાઈ? એસિડ હશે. બરાબર છે. ચલો અહીંયાથી લાલને નાખ્યું, લાલને લાલ જ રહ્યું. પછી ભૂરું નાખ્યું તો ભૂરું એ પણ ભૂરું ને ભૂરું જ રહ્યું. તો આ પદાર્થ કેવો હશે? તટસ્થ. કેવો હશે ભાઈ? તટસ્થ હશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો હવે આગળ જઈએ. બરાબર છે. ચલો હવે આપણે લિટમસ પેપર વિશે તો આપણે બધું ભણી ગયા. હવે આપણે કોની વાત કરીશું? હળદરની વાત કરીશું. કોની વાત કરીશું? હળદર. કે હળદર અન્ય પ્રાકૃતિક સૂચક, કે હળદર પણ એક પ્રાકૃતિક સૂચક છે. ચલો સૌથી પહેલા આપણે ઘરે હળદર જોઈ છે કે નથી જોઈ? બરાબર છે. તો એ હળદરમાંથી આપણે હળદર પત્ર કઈ રીતના બનાવીશું એની પહેલી સૌથી પહેલા ચર્ચા કરી લઈએ. બરાબર છે. કે જો સૌથી પહેલા પ્રવૃત્તિ તમને આપેલી છે 4.2 કે આપણા જે ઘરે હળદર હોય છે એ હળદરમાંથી આપણે સૂચક તરીકે એનો કઈ રીતના ઉપયોગ કરીશું. બરાબર છે. ચલો 1 ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની લુગદી તૈયાર કરો. તેની શું તૈયાર કરવાની છે ભાઈ? લુગદી તૈયાર કરો. હવે બોટિંગ પેપર અથવા ગાળણ પત્ર પર હળદરની પેસ્ટ લગાવીને તેને સૂકવા દો. જે હળદર પેલું પેપર આવે છે ને બ્લોટિંગ પેપર, કયું? તો કે બ્લોટિંગ પેપર અથવા ગાળણ પત્ર આવે છે એ ગાળણ પર હળદર પત્ર લગાવો અને થોડી વાર સૂકવા દો. ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો. જેમ હમણાં લિટમસ પેપર બનાવ્યું હતું ને કે આ રીતે પાતળી પટ્ટીઓ બનાવવાની છે. એમાંથી કાપીને આવી પાતળી પટ્ટીઓ બનાવવાની છે. અને હવે આ હળદર પટ્ટીઓ પર સાબુના દ્રાવણનું ટીપું મૂકતા શું અવલોકન થાય છે જોવા. કે જો હળદર પત્ર પર સાબુનું ટીપું કે જો એને હળદરના પાણીમાં ડૂબાડીશું, જોજો હા, અહીંયા તો કેવું હશે? હળદર. એટલે હળદર કેવા રંગની હશે ભાઈ? પીળા રંગની હશે. કેવા રંગની હશે? પીળા રંગની હશે. જ્યારે આ સાબુના પાણીમાં આજે ડૂબાડવામાં આવશે કે આટલો ભાગ જો સાબુના પાણીના ડૂબાડી દેવામાં આવે તો આ ભાગ કેવો બની જાય છે? લાલ બની જાય. કેવું બની જાય ભાઈ? લાલ બની જાય છે. બરાબર છે. તો અહીંયાથી આપણે એટલું ખાસ જોવાનું છે. જો પહેલાં એક તો પ્રવૃત્તિ બનાવી તમને જોઈએ કે તમે તમારી મમ્મીના જન્મદિવસ પર શુભેચ્છા કાર્ડ બનાવી શકો છો અને સાદા સફેદ કાગળ પર હળદરની લુગદી લગાડીને તેને સૂકવવા દો. સૌથી પહેલાં શું કરવાનું કે એક સફેદ કાગળ લેવાનું. બરાબર છે. કે આવું એક સફેદ કાગળ લઈ લેવાનું. સફેદ કાગળ પર હળદરની લુગદી લગાવી દેવાની. શું લગાવવાનું? હળદરની લુગદી લગાવવાની. હળદરની લુગદી લગાવો. જો આ નીચે દેખાય છે હળદરની લુગદી લીધી છે. હળદરની લુગદી વાળું આખું કાગળ હળદરનું પીળું પીળું કરી નાખો. બરાબર છે. પછી કોટન બડ, પેલું કાનમાં નાખવાની જે સળી આવે છે ને સાફ કરવા માટેની જે સળી, એ સળી પર સળીનો છેડો અને એક રૂનું પૂમડું હોય છે. સળીના છેડા પર શું હોય છે? જો આ કોટન બડ લીધેલી છે ને, આ કોટન બડ એને રૂનું પૂમડું અને સાબુનું પાણી લીધેલું છે કે સાબુના પાણીમાં ડૂબાડી અને પછી તમે અહીંયા જે પેઇન્ટિંગ કરીશું તો હળદર પેપર પર જે પણ લખવામાં આવશે કેવા અક્ષરનું લખાશે? લાલ અક્ષરનું લખાશે. કેવા અક્ષરનું લખાશે? કે લાલ અક્ષર. જો મદદથી સાબુ વડે પર સુંદર ફૂલનું ચિત્ર દોરો અને તમારું સરસ શુભેચ્છા કાર્ડ આ રીતે તૈયાર થાય છે. તો આના પરથી આપણને શું થાય છે કે આપણે જોયું સાબુનું પાણી ભાઈ કેવું હોય છે? એસિડ કે બેઝ? બેઝ હોય છે. કેવું હોય છે? બેઝ.
તો અહીંયાથી આપણને એટલી ખબર પડે કે હળદર પત્રને જો સાબુના દ્રાવણમાં અથવા તો કોઈ પણ બેઝ પ્રકારના દ્રાવણમાં નાખવામાં આવશે તો કયો રંગ આપે છે? લાલ રંગ આપે છે. અને એસિડમાં નાખતા કોઈ પણ પ્રકારનો રંગ આપતું નથી. ક્લિયર થયું બધાને કે હળદર પેપરને જો દ્રાવણની અંદર નાખીશું અને હળદરનો રંગ બદલાતો નથી તો એની અંદર શું હશે આપણે નક્કી કરી શકતા નથી. બરાબર છે. પણ જો હળદર પેપરને નાખીએ છીએ અને એનો ભાગ લાલ બની જાય છે તો આપણે શું નક્કી કરી શકીએ છીએ કે આ કયું દ્રાવણ હશે? બેઝ હશે. બરાબર છે કે હળદર પત્રની મદદથી આપણે ખાલી ને ખાલી શું નક્કી કરી શકીએ છીએ? બેઝ નક્કી કરી શકીએ છીએ. એસિડ છે કે તટસ્થ છે આપણે નક્કી કરી શકતા નથી. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? થયું ક્લિયર? મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? બરાબર છે. ચલો હવે આગળ જઈએ. બરાબર છે કે ચલો હવે બુજાને એક સમજાયું કે હવે હું સમજુ કે મારા સફેદ શર્ટ પર હળદરના ડાઘા પડતા તેને સાબુથી ધોવામાં આવે ત્યારે લાલ રંગનું શા માટે બની જાય છે? કારણ કે સાબુનું દ્રાવણ બેઝિક પ્રકૃતિ છે કે તમારા જો સફેદ રૂમાલ પર કે સફેદ શર્ટ પર હળદરના ડાઘા પડ્યા હોય અને તેના પર સાબુ તમે ઘસો તો હળદરનો રંગ કેવો બની જશે ખબર છે? કે જે ડાઘો પડ્યો છે કેવો બની જશે ખબર છે? લાલ રંગ બની જશે. પછી વધારે ઘસો તો ડાઘો જતો રહેશે પણ પહેલાં તો એના પર જેવું સાબુનું દ્રાવણ આવશે એવું એ કેવો રંગ ધારણ કરી શકે છે? કે લાલ રંગ ધારણ કરી શકે છે. ચલો આના પરથી એક વસ્તુ તમને યાદ કરાવું કે જ્યારે વરરાજાના લગ્ન હોય ને તો એને ખબર છે પીઠી ચોળવામાં આવે છે. બરાબર છે. તો પીઠી લગાવવામાં આવે છે. બરાબર છે કે પીઠી લગાવી દેવામાં આવે છે. તો વરરાજાને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી પીઠી લગાવેલા હોય ત્યાં સુધી તમારે સાબુએ નાહવું નહીં. કેમ? તો આના પરથી તમે એ પણ ચોક્કસ લગાવી શકો છો. બરાબર છે કે વરરાજાના શરીર પર શું લગાવવામાં આવે છે? પીઠી લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે? પીઠી. અને પીઠીનો રંગ કેવો હોય છે ભાઈ? હળદર જેવો હોય છે. પીઠી શેની બને? હળદરની બનતી હોય છે. બરાબર છે. તો હળદર એ આખો વરરાજા પીળો હોય છે. બરાબર છે. અને જો વરરાજા સાબુથી નહીં લે છે બરાબર છે કે સાબુનું દ્રાવણ એના પર લગાવે છે તો વરરાજા પીળાની જગ્યાએ કેવો લાગશે? લાલ લાગશે. એટલા માટે તો વરરાજાને શું કહેવામાં આવે છે કે સાબુથી નાહવું જોઈએ નહીં. કેમ ના નાહવું જોઈએ હવે ખબર પડી ગઈ બધાને? ચલો આટલું ક્લિયર થાય છે બધાને? હળદર પત્ર પણ વિશે પણ તમે બધાને ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો ચલો હવે આગળ જઈએ આપણે શેના પર? જે જાસૂદના ફૂલ વિશે. બરાબર છે કે સૌથી પહેલા આપણે જાસૂદની પાખડીઓ અને જાસૂદની પાખડીઓ વિશે જોઈએ કે એ કઈ રીતના બનાવવાનું છે. સૌથી પહેલા શું છે? પ્રવૃત્તિ 4.3 કે જાસૂદનો સૂચક તરીકે આપણે કઈ રીતના ઉપયોગ કરીશું. બરાબર છે કે જાસૂદના ફૂલની થોડીક પાખડીઓ ભેગી કરી તેને બીકરમાં મૂકો. જો જાસૂદની પાખડીઓ આ રીતે બીકરમાં મૂકવાની છે. બરાબર છે. આ રીતે પાખડીઓ લેવાની છે એને બીકરમાં નાખવાની છે. તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડા સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો અને આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. જો આ રીતે આખું પાણી ના બને ત્યાં સુધી રહેવા દેવાનું છે કે આવું આ સૂચક જો આ જાસૂદનું સૂચક બનાવી દીધું. બરાબર છે. હવે આ સૂચકને આપણે શેમાં નાખીશું? એસિડમાં નાખીશું. શેમાં નાખીશું ભાઈ? એસિડમાં. આ સૂચકને એસિડના આ એક દ્રાવણમાં એસિડમાં નાખીશું તો શું? એસિડિક દ્રાવણનો ઘેરો ગુલાબી રંગ આપે છે કે બેઝ આ શું હોય છે? જાસૂદનું સૂચક આપણે તૈયાર કર્યું. જો જાસૂદનું સૂચક કઈ રીતના તૈયાર કરવાનું? કે એક પાણીની જાસૂદની પાખડીઓ રાખો પછી પાણીને સહેજ ગરમ કરો. બરાબર છે. ગરમ કરીને એને હલાવો પછી આ રીતે ગુલાબી રંગનું દ્રાવણ ના તૈયાર થઈ જાય ત્યાં સુધી એને રહેવા દો. બરાબર છે. પછી જ્યારે આ દ્રાવણને આપણે કોઈ પણ દ્રાવણની અંદર રાખીશું અને દ્રાવણનો રંગ ઘેરો ગુલાબી બની જાય. કેવો બની જાય ભાઈ? ઘેરો ગુલાબી. જો ઘેરો ગુલાબી બની જાય તો એ શું હશે? એસિડ હશે. શું હશે ભાઈ? એસિડ હશે. બરાબર છે. જો આવો ઘેરો ગુલાબી બની જાય તો એ શું હશે? એસિડ હશે. શું હશે ભાઈ? એસિડ હશે. અને બેઝ દ્રાવણમાં તે લીલા રંગનું બને છે અને આ સૂચકને આપણે જો બેઝના દ્રાવણમાં નાખીશું તો કેવો રંગ આપે છે? લીલો રંગ આપે છે. જોઈ શકો છો તમે. બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને કે જાસૂદનું સૂચક કઈ રીતના તૈયાર કરવાનું? તો કે જાસૂદની સૌથી પહેલા પાંદડીઓ લેવાની. બરાબર છે કે જાસૂદની આ રીતે પાંદડીઓ લેવાની એને એક પાણીમાં નાખવાનું પાણીને ગરમ કરવાનું. ગરમ કર્યા પછી એને હલાવતું જવાનું. હલાવતા જયા પછી એનું રંગીન દ્રાવણ બની જાય. આ પ્રકારનું રંગીન દ્રાવણ બની જાય પછી એ સૂચક તરીકે કરી લેવાનું. બરાબર છે. કારણ જો પાખડીઓ દેખાય છે તો કે ના એ સૂચકને ગાળી લેવાનું. પાણીને ગાળીને અલગ કરી લેવાનું. બરાબર છે. એ સૂચક તરીકે કાર્ય થશે. પછી એ પાણીને જ્યારે તમે કોઈ પણ દ્રાવણની અંદર રાખો અને રંગ કેવો આપે? ઘેરો ગુલાબી રંગ આપે. કયો રંગ આપે ભાઈ? ઘેરો ગુલાબી રંગ આપે તો એ શું હશે? એસિડ હશે. જો આ ઘેરો ગુલાબી રંગ આપે તો શું હશે? એસિડ હશે. શું હશે ભાઈ? એસિડ હશે. અને લીલો રંગ આપે કયો? તો કે લીલો રંગ આપે. જો આ લીલો રંગ આપે છે તો એ કયું હશે? બેઝ હશે. શું હશે ભાઈ? બેઝ હશે. ચલો ક્લિયર થઈ ગયું બધાને? ચલો હવે આપણે પહેલાથી ભણીએ. બરાબર છે કે આપણે કેટલા પ્રકારના સૂચક જોયા ભાઈ? તો કે 3 પ્રકારના. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એક તો લિટમસ જોયું, બીજું હળદર જોયું અને ત્રીજું શું જોયું? જાસૂદ જોયું. જોજો હા, યાદ રાખતા જજો. અહીંયા જોડે આખી કથાઓ તો આપણે કરી જ છે પણ જોડે યાદ રાખવાનું છે. જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે ડાફોળિયા મારતા નહીં. જો તમને પૂછાય કુદરતી સૂચક તરીકે આપણે નીચેનામાંથી કયા સૂચકોનો ઉપયોગ કરીએ છીએ? તો કે લિટમસનો, પછી હળદરનો અને જાસૂદનો ઉપયોગ કરીએ છીએ. ચલો લિટમસ પેપર લાઇકેન નામની વનસ્પતિમાંથી બને છે. બરાબર છે. કઈ? લિટમસ
શેમાંથી બને છે? લાઇકેન નામની વનસ્પતિ બને છે. એ લાઇકેન નામની વનસ્પતિનું સૌથી પહેલા એનું દ્રાવણ બનાવવાનું, બરાબર છે. એ દ્રાવણ જો આપણે નાખીશું તો કેવો રંગ આપે છે? કે ભૂરો રંગ આપે. કેવો રંગ આપે? ભૂરો રંગ આપે. તો શું હશે? બેઝ હશે. અને લાલ રંગ આપે તો શું હશે? લાલ રંગ આપે તો શું હશે ભાઈ? હા, લાલ રંગ આપે તો શું હશે? બેઝ હશે. અરે શું હશે? એસિડ હશે. શું હશે? લાલ રંગ આપે તો એસિડ હશે, ભૂરો રંગ આપે તો બેઝ હશે. પણ એની લિટમસ પેપર આપણને તૈયાર બજારમાં મળે છે, બરાબર છે, કે લાઇકેન નામની વનસ્પતિમાંથી લિટમસ પેપર બનાવવામાં આવે છે. એ લિટમસ પેપરને જો આપણે નાખીશું ભૂરું લિટમસ પેપર કેટલા પ્રકારના બને છે? 2 પ્રકારના. શેમાંથી બને છે? લાઇકેન નામની વનસ્પતિમાંથી બને છે ભાઈ, બરાબર છે. સહી કે લાઇકેન નામની વનસ્પતિમાંથી બને છે. એ લાઇકેન નામની વનસ્પતિમાંથી આપણને 2 પ્રકારના લિટમસ પેપર બને છે. એક તો કયું હોય? ભૂરું લિટમસ પેપર, અને બીજું કયું હોય? લાલ લિટમસ પેપર, બરાબર છે. ભૂરા લિટમસ પેપરને આપણે કોઈ પણ દ્રાવણમાં નાખીશું ને ભૂરું લાલ બને છે, તે દ્રાવણ કયું હશે? એસિડ હશે. કયું હશે ભાઈ? એસિડ હશે. જ્યારે લાલ લિટમસ પેપરને આપણે નાખીએ છીએ અને ભૂરું બને છે, તે કયું હશે? તો કે બેઝ હશે. શું હશે ભાઈ? બેઝ હશે. ચલો લીટમસમાં આટલું કંઈક યાદ રાખવાનું છે. ચલો હળદર પત્ર પહેલું તો બનાવવાનું કઈ રીતના? તો કે હળદરની લુગદી તૈયાર કરવાની, પછી એને સફેદ પેપર પર લપેટી દેવાની, લગાવી દેવાની, બરાબર છે. પછી એને સુકાવા દેવાની, પછી નાની નાની પટ્ટીઓમાં કાપી દેવાની. હળદર પત્રને જ્યારે આપણે દ્રાવણની અંદર નાખીએ છીએ તો હળદરનું પેપર લાલ બને છે, તો એ દ્રાવણ કયું હશે? બેઝ હશે. હળદર પેપરની મદદથી આપણે ખાલી ને ખાલી બેઝ જ નક્કી કરી શકીએ છીએ, એસિડ કે તટસ્થ નક્કી કરી શકતા નથી, બરાબર છે. ક્લિયર થાય છે બધાને? કે લિટમસની પેપરની અંદર આપણે લાલ નાખ્યું અને કેવું બન્યું? ભૂરું. તો એ શું હશે? બેઝ હશે. શું હશે? બેઝ હશે. ભૂરું નાખ્યું, લાલ બન્યું, તો શું હશે? એસિડ હશે. લાલ નાખો છો તો લાલને લાલ જ રહે છે, ભૂરું નાખો છો તો ભૂરું ને ભૂરું રહે છે, તો એ કયું હશે? તટસ્થ હશે. શું હશે ભાઈ? તટસ્થ હશે. હળદર પેપરને આપણે તૈયાર કરી લીધું, બરાબર છે. હળદર પેપરને આપણે નાખીએ છીએ, હળદર પેપર એમને એમ રહે છે, તો કાં તો હળદરને પેપર પર કોઈ પણ જાતનો રંગ પરિવર્તન થતો નથી, તો કાં તો એ એસિડ હશે, કાં તો એ તટસ્થ હશે, પણ આપણે નક્કી કરી શકતા નથી. પણ જો હળદર પેપરને નાખો છો અને લાલ બને છે, તો એમાં શું હશે? બેઝ હશે. શું હશે? બેઝ હશે. તો હળદર પત્રની મદદથી આપણે ખાલી ને ખાલી શું નક્કી કરી શકીએ છીએ? બેઝ જ નક્કી કરી શકીએ છીએ, બરાબર છે. ચલો જાસૂદની શું કરવાની? જાસૂદની પહેલી પાંદડીઓ તોડી લાવવાની, ગરમ પાણીમાં નાખવાની અથવા પાણીને ગરમ કરવાનું, પછી એને હલાવતું જવાનું. જાસૂદનો રંગ ગુલાબી ના બને ત્યાં સુધી એને રહેવા દેવાનું, બરાબર છે. પછી એ સૂચક ગાળીને અલગ કરી દેવાનું. પાણી જેવું સૂચક હશે એને આપણે તમે જો કોઈ દ્રાવણમાં નાખો છો ને ઘેરો ગુલાબી રંગ આપે છે, તો એ દ્રાવણ કયું હશે? એસિડનું હશે. કયું હશે ભાઈ? એસિડ હશે. અને જો લીલો રંગ આપે છે, તો એ દ્રાવણ કયું હશે? બેઝ હશે. કયું હશે ભાઈ? બેઝ હશે. તો જાસૂદની મદદથી આપણે એસિડ અને બેઝ બંને નક્કી કરી શકીએ છીએ. અને જો અંદર નાખીશું ને કોઈ પણ જાતનું રંગ પરિવર્તન થતો નથી, તે શું હશે? તટસ્થ હશે. શું હશે ભાઈ? તટસ્થ હશે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ત્રણ લિટમસ પેપર ત્રણ આપણે સૂચકો વિશે વાત કરી ચૂક્યા, બરાબર છે. ચલો હવે જે આપણે વાત કરવા જઈએ છે, શું તમે એસિડ વર્ષા શબ્દની માહિતગાર છો? એસિડ વર્ષા વિશે તમે સાંભળ્યું છે કે તમે બધાએ જોયું હશે કે તાજમહેલ પીળો પડે છે, એના માટે જવાબદાર શું છે? એસિડ વર્ષા. તમારા ઘરનો કલર ઉડી જાય છે, તમારા ઘર પર જ્યારે વરસાદ પડે છે, તમારા ઘરનો કલર ઉડી જાય છે, એના માટે પણ જવાબદાર શું હોય છે? એસિડ વર્ષા જવાબદાર શું હોય છે? તમારા ઘર બધા પીળા પડતા જાય છે, એના માટે જવાબદાર શું હોય છે ભાઈ? એસિડ વર્ષા જવાબદાર છે. ચલો એના માટે જોઈએ કે એસિડ વર્ષાને હાનિકારક અસરો વિશે તમે સાંભળ્યું છે. નામ જ સૂચવે છે કે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે. શું છે? તેને એસિડ વર્ષા કહે છે. કે વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા કહીએ છીએ. આ એસિડ ક્યાંથી આવે છે? આ એસિડ ક્યાંથી આવે છે? તો કે કાર્બન હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ, પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જો 3 પ્રકારના વાયુઓ કે જે હવામાં પ્રદૂષક તરીકે મુક્ત થાય છે. કે આપણે ઘરે કોઈ પણ વસ્તુ સળગાવીએ છીએ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. અને એ વાયુઓ જ્યારે ઉપર જતા હોય છે અને વરસાદમાં ભળે છે અને પાછી ફરી નીચે આવે છે, તો એ શું બની જાય છે? એસિડ વર્ષા બની જાય છે. જો આગળ કે જેવા વાયુઓ વરસાદ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. જો કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે ભળીને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પાણી સાથે ભળી અને નાઇટ્રિક એસિડ બનાવે છે. અને એસિડ વર્ષા બહુમાળી મકાનો, ઇમારતોના ઐતિહાસિક સ્મારકો અને વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. ભાઈ એસિડ વર્ષા કોને? તો કે બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો જેમ કે તાજમહેલ, પછી વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? કે એસિડ વર્ષામાં મુખ્યત્વે કયા કયા વાયુઓ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને
અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ 3 વાયુઓ જવાબદાર છે. કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પાણી સાથે ભળશે તો કયો એસિડ બનાવશે? કાર્બનિક એસિડ બનાવશે. સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે ભળે છે તો કયો એસિડ બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે ભળી અને શું બનાવે છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે ભળીને નાઇટ્રોજન એસિડ બનાવે છે. તે એસિડ વર્ષા માટે કયા કયા વાયુઓ જવાબદાર છે? કયા કયા એસિડ જવાબદાર છે? કાર્બનિક એસિડ, પછી સલ્ફ્યુરિક એસિડ, પછી નાઇટ્રિક એસિડ જવાબદાર છે. વધુ માત્રામાં કયા? સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જવાબદાર છે. બરાબર છે. ચલો ક્લિયર થયું ભાઈ બધાને? એસિડ વર્ષા વિશે પણ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈએ. બરાબર છે. અને પહેલાં તો આપણે કુદરતી સૂચક જોયા. હવે કૃત્રિમ સૂચકો જે આપણે પ્રયોગશાળામાં બનાવીએ છીએ એના વિશે વાત કરીએ. કે આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેને આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી. તેને ફિનોપ્થેલિન કહેવામાં આવે છે. અને તમને પ્રયોગશાળાની અંદર જ્યારે તમે 11-12 સાયન્સમાં જશો અને તમે પ્રયોગશાળામાં જશો ત્યારે ફિનોપ્થેલિન કૃત્રિમ સૂચક તરીકે, જો કૃત્રિમ સૂચક તરીકે શું વપરાય છે? ફિનોપ્થેલિન વપરાય છે. સૌથી વધારે ઉપયોગ કૃત્રિમ સૂચક તરીકે શેનો વપરાય છે? ફિનોપ્થેલિન. જો તમને પરીક્ષામાં પૂછાશે હા કુદરતી સૂચકો કયા કયા છે તો જાસૂદ, હળદર અને લિટમસ પેપર આ કુદરતી સૂચકો છે. હા અને કૃત્રિમ સૂચકો કયા કયા છે? ફિનોપ્થેલિન. કયા છે ભાઈ? ફિનોપ્થેલિન. અને બીજું એક આવશે આગળ જતા તમે ભણશો મિથાઇલ ઓરેન્જ. બરાબર છે. પણ આપણે ધોરણ 7ની ચોપડીની અંદર ફિનોપ્થેલિનનો એટલો જ ઉપયોગ કર્યો છે. બાકી પ્રયોગશાળાની અંદર કૃત્રિમ સૂચક તરીકે 2 સૂચકો વપરાય છે. એક ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. બરાબર છે. કે ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. અત્યારે આપણે ફિનોપ્થેલિનની વાત કરીશું. કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય ત્યારે ફિનોપ્થેલિનનો રંગ ગુલાબી બને છે. અને પછી જ્યારે દ્રાવણ એસિડિક હોય ત્યારે તે રંગવિહીન રહે છે. જોજો હા કે આ રીતે જો એસિડ હોય ત્યારે દ્રાવણ કેવું છે? રંગવિહીન. કેવું છે ભાઈ? રંગવિહીન. અને જ્યારે બેઝ હોય ત્યારે કેવું બની જાય છે? ગુલાબી. કેવું બની જાય છે? ગુલાબી. જો આમાં શું છે? એસિડ. અને આમાં શું છે? બેઝ. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? ક્લિયર થયું કે ના થયું? હા કે જોજો હા યાદ રાખજો કે જો રંગવિહીન દ્રાવણ બની જાય કે ફિનોપ્થેલિન જો આપણે નાખતા એનો રંગ જ ગાયબ થઈ જાય કે રંગવિહીન બની જાય તેમાં શું હશે? એસિડ હશે. શું હશે ભાઈ? એસિડ હશે. અને ગુલાબી રંગ જો ધારણ કરી લે તેમાં શું હશે? બેઝ હશે. શું હશે ભાઈ? બેઝ હશે. ચલો ક્લિયર થાય છે ભાઈ? ફિનોપ્થેલિન વિશે પણ યાદ રહી ગયું હશે. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ તટસ્થીકરણની પ્રક્રિયા. શું જોઈશું આપણે? તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? ચલો તટસ્થીકરણની પ્રક્રિયા શોર્ટ સિમ્પલ આપણે સમજીએ તો કેવું છે ખબર છે? કે તમે નાહવા માટે બેઠા છો. બરાબર છે. એક ડોલમાં ગરમ પાણી છે, એક ડોલમાં ઠંડુ પાણી છે. બંનેને તમે મિક્સ ક્યાં કરશો? કે નવાય એવું પાણી થઈ જાય ત્યાં સુધી. આ પ્રક્રિયાને કેવી કહેવાય ખબર? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. એક બાજુ ગરમ છે, એક બાજુ ઠંડુ છે. બંનેને મિક્સ કરો તો નવાય એવું પાણી બની જાય છે. એક પ્રક્રિયા કેવી થઈ ગઈ? તટસ્થીકરણ. એક ગરમ છે, આમાં શું હશે? એક એસિડ હશે, એક બેઝ હશે. બંનેને મિક્સ કરીશું તો ક્ષાર અને પાણી છૂટું પડે. આ પ્રક્રિયાને શું કહીશું? તટસ્થીકરણ. ચલો જોઈએ આપણે કે આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ. જોજો હા એસિડ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ. અને બેઝ શું ભાઈ? બેઝ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. આ તો આપણે ભણી ગયા કે એસિડ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ. અને બેઝ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું. તો ચાલો આપણે જોઈએ કે જ્યારે એસિડ તથા બેઝ બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય છે? કે એસિડ બેઝને જ્યારે આપણે બંનેને મિશ્ર કરીશું તો એનું શું થાય છે આપણે જોવાનું છે. બરાબર છે. કે એસિડ અને બેઝ બંનેને આપણે મિશ્ર કરીશું તો શું થશે? બરાબર છે. ચલો એના વિશે આપણે ભણીએ કે જ્યારે એસિડિક દ્રાવણ બેઝ દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજામાં અસરનું તટસ્થીકરણ કરે છે. જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ તથા બેઝ દ્રાવણ મિશ્ર થાય છે ત્યારે એસિડિક અસર એસિડની એસિડિક પ્રકૃતિ અને બેઝની બેઝિક પ્રકૃતિ નાશ પામે છે. કે એસિડ અને બેઝ બંનેને મિક્સ કરવામાં આવે છે તો એસિડની એસિડિક પ્રકૃતિ અને બેઝની બેઝ પ્રકૃતિ નાશ પામે છે. પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડ હોય છે ન તો બેઝ હોય છે. કે બંનેને મિશ્રણ કરીશું તો આપણને નવું મિશ્રણ મળે છે. એ ના તો એસિડ હોય છે ના તો બેઝ હોય છે. કેમ? કે એસિડને નાખવામાં એસિડ અને બેઝ બંને મિક્સ કરવામાં આવે તો એસિડ એની એસિડિક પ્રકૃતિ અને બેઝ એની બેઝિક પ્રકૃતિનો નાશ કરે છે. અને જે દ્રાવણ આપણને મળે છે એ ના તો એસિડ હોય છે ના તો બેઝ હોય છે. બેઝ હોય છે. અને તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળીને સ્પર્શ કરો. કે જ્યારે આ બંને એસિડ અને બેઝ આપણે મિક્સ કરીએ છીએ તૈયારીમાં આપણે કસનળીને સ્પર્શ કરીશું તો તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. કે જે કસનળી હશે આપણને ગરમ લાગશે. કેમ? કે એસિડ અને બેઝને મિક્સ કરવામાં આવે તો હંમેશા શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ભાઈ શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થાય છે. અને આ પ્રક્રિયાના તાપમાનમાં શું કરે છે? તાપમાનમાં ભાઈ વધારો કરે છે. ચલો જોઈએ
કે તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને શું કહેવામાં આવે છે? ક્ષાર કહેવામાં આવે છે. કે એસિડ બેઝને આપણે મિશ્રણ કરીશું તો શું બને છે? ક્ષાર બને છે. શું બને છે ભાઈ? ક્ષાર બને છે. કે ક્ષારની પ્રકૃતિ એસિડ બેઝ કે તટસ્થ હોઈ શકે છે. આ પરથી તટસ્થીકરણની પ્રક્રિયાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય કે એસિડ તથા બેઝની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. ચલો આપણે જોઈએ કે એક બાજુ શું છે? એસિડ, બીજું બેઝ. એસિડ અને બેઝને મિક્સ કરતા આપણને શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. અને બીજું શું ઉત્પન્ન થાય છે? ભાઈ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમારે ખાલી આ પ્રક્રિયા યાદ રાખવાની છે. બરાબર છે? જોજો એસિડ અને બેઝને મિક્સ કરતા ક્ષાર અને પાણી મળે છે અને શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેમ? કે એસિડ અને બેઝને મિક્સ કરવામાં આવે તો એસિડ એની એસિડિક પ્રકૃતિ અને બેઝ એની બેઝિક પ્રકૃતિ નાશ પામે છે. માટે આપણને શું મળે છે? ક્ષાર મળે છે અને બીજું શું મળે છે? ભાઈ પાણી મળે છે. અને જોડે જોડે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. હંમેશા ઉષ્મા ઉત્પન્ન થશે, યાદ રાખજો. હા, ચલો આગળ. હવે આપણે રોજિંદા જીવનમાં તટસ્થીકરણ, કે રોજિંદા જીવનમાં જે તટસ્થીકરણ હોય છે, બરાબર છે, કઈ રીતના છે જોવાનું છે. બરાબર છે? આ ખૂબ જ તમને ગમશે. બરાબર છે? ચલો આગળ. અપચો, કે તમારા પેટમાં અવારનવાર તમને અપચો થતો હોય છે. બરાબર છે? અપચો, પેટમાં દુખે છે તમને બધાને. તો જો હવે આ કઈ રીતના થાય છે જોઈએ. કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. કે આપણે બધાએ જોયું પાચનતંત્ર ચેપ્ટર નંબર 2 માં આપણે ભણ્યું, પાચનતંત્ર ભણ્યા તો આપણે બધાએ જોયું કે જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. શું એસિડ ઉત્પન્ન થાય છે? મંદ HCl, એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ ઉત્પન્ન થાય છે. વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય તો બળતરા થાય કે ના થાય? તમે એસિડને ટચ કરી જોજો. બરાબર છે? જો એસિડને તમે ટચ કરશો તો તમને બળતરા થશે. તો આપણે જઠરમાં ઉત્પન્ન થાય છે. કે જઠરમાં જો વધારે માત્રામાં, બરાબર છે, કે આપણે બીજું જોયું કે જઠરમાં એક તો શું ઉત્પન્ન થાય છે? એસિડ ઉત્પન્ન થાય છે. અને આપણે બીજું પણ જોયું કે દહીંમાં કયો કે લેક્ટિક એસિડ હોય છે. દહીં ખાઈએ અને આ એસિડ ઉત્પન્ન થાય તો વધારે માત્રામાં એસિડ ભેગું થઈ જાય કે ના થઈ જાય? કે થઈ જાય. બરાબર છે? તો ચલો, તમે પ્રકરણ 2 માં શીખી ગયા છો કે આપણને ખોરાકના પાચનમાં મદદ કરે છે. કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ખોરાકના પાચનમાં મદદ કરે છે. પણ વધારે માત્રામાં આવી જાય તો, પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે. કે વધારે માત્રામાં જો તમે વધારે દહીં ખાઈ ગયા અને પેલું તો જઠરમાં બીજો કોઈ એસિડ ઉત્પન્ન થવાનું છે ખરો? કે ના. એટલે જઠર તો શું કરશે? તમે જેવો ખોરાક નાખશો એટલે એને પાચન કરવા તો HCl તો ઉત્પન્ન કરી જ દેશે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરી દેશે. કે દહીંમાં લેક્ટિક એસિડ, પાછું જઠરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કર્યું એટલે જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થઈ ગયા. બરાબર છે? તો શું થાય છે કે કેટલીક વખત અપચો પીડાદાયક હોય છે અને આ પચાથી મુક્તિ થવા માટે આપણે એન્ટાસિડ એટલે પ્રતિ એસિડિક ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ. જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે તે વધુ પડતા એસિડની અસરને તટસ્થીકરણ કરે છે. કે જો આપણને શરીરમાં અપચો થયો હોય, પેટમાં અપચો થયો હોય તો આપણે કઈ દવા લઈએ છીએ? એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા કેવું સ્વરૂપ છે? બેઝ સ્વરૂપ છે. કેવું છે ભાઈ? બેઝ. એટલે શું? કે વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થઈ ગયું, એ એસિડના સામે આપણે શું નાખીશું? બેઝ. એટલે બંને શું બની જશે? ક્ષાર અને પાણી તૈયાર થઈ જશે અને પછી આપણને આરામ થશે. શું થશે? આપણા પેટમાં રાહત થશે. કે અપચો દૂર થાય છે. ક્લિયર થયું ભાઈ બધાને? કે કઈ કે આપણા શરીરમાં અપચો થયો હોય તો આપણે કઈ દવા લઈ જઈએ? મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવી જોઈએ. ચલો આગળ. કીડીનું કરડવું. કે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે ભાઈ? કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. આપણે આગળ ભણી ચૂક્યા છીએ. બરાબર છે? કે જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણા ચામડીમાં એસિડ દ્રવ્ય એટલે કે ફોર્મિક એસિડ દાખલ કરે છે. કીડી જેવો ચટકો પર તમને જે દુખે છે ને તો આપણા શરીરમાં કયું એસિડ નાખે છે? ફોર્મિક એસિડ નાખી દે છે. કયું એસિડ નાખે છે? ફોર્મિક એસિડ નાખે છે. તો આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા, શું? બેકિંગ સોડા એટલે સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ અથવા તો કેલેમાઇન દ્રાવણ જે ઝીંક કોબાલ્ટ ધરાવતું હોય તેને ચામડી પર ઘસવું જોઈએ. એટલે આપણે શું? બેકિંગ સોડા ઘસવા જોઈએ. કે આપણા ઘરે ઇઝીલી બેકિંગ સોડા મળી રહે એ બેકિંગ સોડાને આપણે ઘસી દેવાના છે તો આપણા કીડીના ડંખમાંથી તૈયારીમાં રાહત મળશે. કેમ બેકિંગ સોડા? ભાઈ બેકિંગ સોડા શું છે? બેઝ છે. શું છે? બેઝ. અને કીડી આપણા શરીરમાં કયું? કે ફોર્મિક એસિડ નાખે છે. એટલે કે એસિડ અને બેઝ બંને ભેગા થશે તો ક્ષાર અને પાણી બળી જશે. ક્ષાર અને પાણી બની જશે એટલે આપણને રાહત થઈ જશે. બરાબર છે? ચલો હવે જમીનની માવજત. જમીનમાં પણ જો કંઈક આવું હોય છે કે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. કે રાસાયણિક ખાતરો આપણે જે વધારે નાખીએ છીએ ને એ જમીનને કેવી બનાવી દે છે? એસિડિક બનાવી દે છે. કેવી બનાવી દે છે? એસિડિક બનાવી દે છે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝ હોય ત્યારે છોડવાઓને યોગ્ય વિકાસ થતો નથી. કે જો જમીન વધારે પડતી એસિડિક હોય અને વધારે પડતી બેઝ હોય તો પણ તે વધારે પ્રકારના છોડ સારી એવી ગુણવત્તા આપી શકતા નથી. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેની માવજત ક્લીમ લાઇન
કે જો જમીન એસિડિક હોય તો આપણે જમીનની અંદર શું નાખીશું? ક્લીમ લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેડ લાઇમ. શું છે? સ્લેડ લાઇમ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો હા, જમીન જો વધારે એસિડિક બની જાય, શું કેવી બની જાય છે ભાઈ? અહીંયા એસિડિક હોય કે જો જમીન વધારે એસિડિક બની જાય તો ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને સ્લેડ લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું, જેવા બેઝિક પદાર્થો દ્વારા કરવામાં આવે છે. અને જમીનની બેઝ હોય, જો જમીન એસિડિક હોય તો શું? ક્વિક લાઇમ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું તો જમીન કેવી તટસ્થ બની જશે. કેવી બની જશે? તટસ્થ બની જશે. કે એસિડિક બની જાય તો શું નાખવાનું એ ખબર પડી ગઈ તમે બધાને, બરાબર છે? જમીન એસિડિક બની જાય શું નાખવાનું? ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને સ્લેડ લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું તો જમીન કેવી બની જશે? તટસ્થ બની જશે. કેવી બની જશે? તટસ્થ બની જાય છે. અને હવે જો જમીન બેઝ હોય તો તેમાં કાર્બનિક દ્રવ્ય સેન્દ્રિય પદાર્થો ઉમેરવામાં આવે છે અને કાર્બનિક દ્રવ્યો એસિડને ઉત્પન્ન કરે છે, જેમ જમીનની બેઝ પ્રકૃતિનું તટસ્થીકરણ કરે છે. આપણે શું નાખવાના? સેન્દ્રિય પદાર્થો નાખવાના. ભાઈ શું નાખવાના? સેન્દ્રિય પદાર્થો નાખવાના. જો બેઝ હોય તો સેન્દ્રિય પદાર્થ નાખો એટલે જમીનને તટસ્થીકરણ કરી નાખશે. જો જમીન એસિડિક હોય તો એમાં ક્વિક લાઇમ અને સ્લેડ લાઇમ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ નાખશો તો જમીન કેવી કરી નાખશે? તટસ્થીકરણ કરી નાખે છે. તો પછી આપણે છોડનું સારું એવું ઉત્પાદન લઈ શકીશું, બરાબર છે? ચલો, ફેક્ટરી વેસ્ટ કે કારખાનામાંથી નીકળતો કચરો. કે ઘણી બધી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. કે ઘણી બધી ફેક્ટરીમાંથી નીકળતો કચરો કેવો હોય છે ભાઈ? એસિડિક હોય છે. જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેડાઈ દેવામાં આવે તો તેમાં એસિડ માછલી તથા અન્ય જળચર જીવોને નુકસાન કરી નાખે છે. આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝ પદાર્થ ઉમેરીને તટસ્થ બનાવવો જોઈએ. કે જો તમે ફેક્ટરીમાંથી કચરો નીકળે છે, બરાબર છે, એને નદી કે તળાવમાં ફેંકો છો એનો વાંધો નથી, પણ જે ફેંકો છો, બરાબર છે, જે કચરો ફેંકો છો એને બેઝ પ્રકૃતિ એટલે તટસ્થીકરણ કરીને ફેંકશો તે જળચર પ્રાણીઓને નુકસાન પહોંચાડશે નહીં, બરાબર છે? તો જો ફેક્ટરીમાંથી નીકળતો કચરોમાં કેટલું એસિડ છે એ આપણે જોઈ લેવાનું, બરાબર છે? ચેક કરી અને પછી એમાં એટલી પ્રમાણમાં બેઝ નાખી અને પછી એ કચરો નદી કે તળાવમાં ફેંકશો તે નુકસાન કરશે નહીં, બરાબર છે? પણ જો સીધો એસિડ પદાર્થ ફેંકશો તે જ નદીના જળચર પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, બરાબર છે? તો આટલું કંઈક ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે? ચલો, હવે આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા? તમે શું શીખ્યા? જો આખા ચેપ્ટરનો હાર્દ અહીંયા કંઈક આપેલો હશે, બરાબર છે? કે જેટલું તમે ભણ્યા આટલું યાદ રાખશો તો તમને આખું ચેપ્ટર ઇઝીલી યાદ રહી જશે, બરાબર છે? ચલો, એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. અને સામાન્ય રીતે બેઝ સ્વાદે કેવા? કડવા અથવા તુરા અથવા પરસે ચીકણા હોય છે. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. અને બેઝ પરસે કેવા હોય છે? ચીકણા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. જે પદાર્થો એસિડિક કે બેઝ નથી તે કેવા કહેવાય છે? તટસ્થ કહેવાય છે. કે જે પદાર્થો એસિડ પણ નથી અને બેઝ પણ નથી તેવા પદાર્થને કેવા પદાર્થ કહેવાય છે? તટસ્થ કહેવામાં આવે છે. જે પદાર્થોના દ્રાવણ એસિડ, બેઝ તથા તટસ્થ દ્રાવણમાં જુદા જુદા રંગ આપે છે તેમને સૂચકો કહે છે. કે જે એસિડમાં નાખતા અલગ રંગ આપે છે, બેઝમાં નાખતા અલગ રંગ આપે છે, એમને શું કહેવામાં આવે છે? સૂચકો કહેવામાં આવે છે. એસિડ તથા બેઝ જ્યારે પરસ્પરનું તટસ્થીકરણ કરે છે ત્યારે ક્ષારનું નિર્માણ થાય છે અને ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝ કે તટસ્થ હોઈ શકે છે. કે ક્ષારની પ્રકૃતિ કાં તો એસિડિક હોય, કાં તો બેઝિક હોય, કાં તો તટસ્થ હોઈ શકે છે, બરાબર છે? ચલો, હવે છેલ્લે જો શું તમે જાણો છો? આપણે જાણવા જેવું છે, બરાબર છે? કે આપણા શરીરના બધા જ કોષો એસિડિક ધરાવે છે. કેમ? કે જેને ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ DNA કહીએ છીએ. કે તમે બધાને કોઈ કહેતું હશે, બરાબર છે, કે તમે તમારા મમ્મી જેવા લાગો છો, તમે તમારા પપ્પા જેવા લાગો છો, આનું મોઢું તેને મમ્મી જેવું લાગે છે, આની હાઈટ તેના પપ્પા જેવી છે, આની હાઈટ એની મમ્મી જેવી છે, બરાબર છે? કે આપણા ગુણધર્મ આપણા મમ્મી પપ્પા જેવા છે. કે આપણા મમ્મી પપ્પાના વારસામાં આપણને જે ગુણધર્મો મળે છે એ આપણને શેમાંથી મળે છે? DNA માંથી મળે છે. શેમાંથી મળે છે ભાઈ? DNA માંથી મળે છે. અને DNA નું પૂરું નામ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. શું છે ભાઈ DNA નું પૂરું નામ? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. DNA નું પૂરું નામ. જે શરીરના દરેક વ્યક્તિગત ગુણો જેવા કે આપણા શરીરનો રંગરૂપ, આંખોનો રંગ, ઊંચાઈ વગેરેને નિયંત્રણ કરે છે. કે DNA શું કરે છે? આપણા રંગરૂપ, આંખોનો રંગ અને ઊંચાઈ વગેરેને નિયંત્રણ કરે છે. આપણા શરીરના કોષોમાં રહેલા પ્રોટીન પણ એમિનો એસિડ બનાવે છે. કે આપણા શરીરમાં રહેલું પ્રોટીન પણ શું બનાવે છે? એમિનો એસિડ. આપણે જોયું તો 20 પ્રકારના એમિનો એસિડ બનાવે છે, બરાબર છે? અને આપણા શરીરમાં રહેલી ચરબી ફેટી એસિડ, કે જે ચરબી હોય એ શું છે? ફેટી એસિડ ધરાવે છે.
તો જો કેટલું બધું છે આપણા શરીર આખું શેનું તો કે આપણા શરીરમાં પણ ઘણા એવા એસિડ જોવા મળે છે કે આપણા જે વારસાગત કોષો મળે છે ડીએનએ એમાં પણ શું હોય છે એસિડ હોય છે પછી પ્રોટીન હોય છે પ્રોટીન કેટલા તો કે 20 પ્રકારના એમિનો એસિડ બનાવે છે અને ચરબી તો ચરબી પણ શું એસિડ બનાવે છે ફેટી એસિડ તૈયાર કરે છે એટલે કે આપણા શરીરમાં પણ ખાસા એવા એસિડ રહેલા હોય છે ક્લિયર થાય છે બધાને તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ બરાબર છે આશા રાખું છું કે એસિડ બેઝ અને ક્ષાર વિશે તમને બધાને ખબર પડી ગઈ હશે બરાબર છે તો આ ચેપ્ટરને આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો ચેપ્ટર સમજાઈ ગયું હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્ર સુધી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર છે અને જો વિડીયો ના સમજાતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોવાનો ટ્રાય કરો બરાબર છે જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી 3 થી 4 વખત વિડીયોને જુઓ બરાબર છે આપણે વિડીયોની સાઇઝ એટલા માટે જ નાની રાખી છે કે તમે એકને એક વિડીયો 3 થી 4 વખત જોઈ શકો અને આખું ચેપ્ટર રિવાઇઝ કરી શકો બરાબર છે ઓછા સમયમાં તમે આખું ચેપ્ટર ભણી શકો એટલે આપણે વધારે અંદર માથાકૂટ કરતા નથી બરાબર છે અને એકદમ આસાની એકદમ 0 લેવલથી આપણે ભણાવીએ છીએ બરાબર છે તમને કમ્પ્લીટ ખબર પડી જશે બરાબર છે ચલો અસ્તુ જય હિન્દ જય ભારત